હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્પિન યુગ્મીકરણ વિશે જોયું હતું. આજે એનાથી આગળ ચર્ચા કરીશું. તો સ્પિન કપલિંગ કોન્સ્ટન્ટ અથવા સ્પિન યુગ્મીકરણ અચળાંક. સ્પિન યુગ્મીકરણ અચળાંક. હવે આપણે ખાસ વસ્તુ એટલી ધ્યાન રાખવાની છે કે અહીંયા જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય છે ત્યારે બે ટાઈપની થિયરી છે, સ્પિન યુગ્મીકરણ અને બીજું સ્પિન યુગ્મીકરણ અચળાંક. તો મોટાભાગે પરીક્ષામાં સ્પિન યુગ્મીકરણવાળી થિયરી પૂછાતી હોય છે, છતાં પણ સ્ટુડન્ટ આ જ થિયરી સ્પિન યુગ્મીકરણ અચળાંક સમજાવતી લખી દે છે. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે આપણને પર્ટિક્યુલર કપલિંગ કોન્સ્ટન્ટ અચળાંક એવો શબ્દ જોડ્યો હોય તો જ આ થિયરી સ્પિન કપલિંગ કોન્સ્ટન્ટ લખવાની. બાકી સ્પિન યુગ્મીકરણ એટલે કે સિંગલેટ, ડબલેટ, ટ્રિપલેટ ક્યારે મળે છે, કેવી રીતે મળે છે એ સમજાવવાનું હોય. જ્યારે યુગ્મીકરણ અચળાંક એવું પૂછે ત્યારે જ આ થિયરી સમજાવવાની છે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આના પર આપણે લાસ્ટ ટાઈમ આ ટાઈપનો એક ગ્રાફ જોયો હતો કે એક ડબલેટ મળતી હતી અને એક આપણને ટ્રિપલેટ મળતી હતી. હવે આ ટાઈપનું જ્યારે પણ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય, દાખલા તરીકે આ CHની બાજુમાં CH2 છે, તો આ 2Hની બાજુમાં એક અસમાન H છે, એટલે આની આપણને શું મળે? ડબલેટ મળે. આ 1Hની બાજુમાં 2 અસમાન H છે, એટલે આ 1Hની આપણને ટ્રિપલેટ મળે. અને એ ટ્રિપલેટને આપણે આ રીતે દોરીએ છીએ અને ડબલેટને આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. એટલે અહીંયા કોઈ પણ સંયોજનનો NMR વણપટ લઈએ ત્યારે તેનું એક જ શિખર મળવાની જગ્યાએ એક કરતાં વધારે ખંડમાં વિભાજિત થયેલું શિખર મળે છે, એને સ્પિન યુગ્મીકરણ કહીએ છીએ. હવે યુગ્મીકરણ એટલે વિભાજિત થવાની ઘટના છે, યાદ રાખજો. વિભાજિત થવાની ઘટનાને આપણે સ્પિન યુગ્મીકરણ અચળાંક કહીએ છીએ. પણ આ જે શિખરો વિભાજિત થયા છે, વાસ્તવિક રીતે શિખર અહીંયા મળવું જોઈએ, એના કરતાં શિખર સહેજ ડાઉનફિલ્ડમાં સહેજ અપફિલ્ડમાં મળે છે અને વિભાજિત શિખરો મળે છે. આ વિભાજિત શિખરો વચ્ચેના અંતરને આપણે સ્પિન યુગ્મીકરણ અચળાંક જે કહીએ છીએ. એટલે આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એટલે જે શું છે, તો દાખલા તરીકે અહીંયા ટ્રિપલેટ મળે છે. જો અહીંયા ટ્રિપલેટ બતાવી છે, 1, 2 અને 3 શિખરમાં વિભાજિત થયેલા. તે પહેલા શિખર અને બીજા શિખર વચ્ચેનું જે અંતર છે એને એક સ્પિન યુગ્મીકરણ અચળાંક કહેવાય. આ શિખર અને આ શિખર વચ્ચેનું જે અંતર છે એને સ્પિન યુગ્મીકરણ અચળાંક. એટલે અહીંયા જે ટ્રિપલેટ મળે છે એ 2H એ આપેલા સિગ્નલનું 3 ખંડમાં વિભાજન કરે છે અને 3 ખંડમાં વિભાજન થાય છે એટલે 2H આપણને અહીંયા વિભાજિત કરતા હોવાથી જુદા જુદા 2 ટાઈપના જે આપણને મળે છે. સેમ પરિસ્થિતિમાં જોઈએ તો કોઈ સિગ્નલની ક્વાર્ટેટ મળતી હોય, દાખલા તરીકે ક્વાર્ટેટ આપણે આ રીતે બતાવીએ છીએ, આમ ક્વાર્ટેટ બતાવીએ છીએ, એટલે 4 ખંડમાં વિભાજિત થયેલા હોય. તો આ 1, આ 2 અને આ 3, 1, 2 અને 3 આવા વિભાજિત થયેલા 3 આપણને સ્પિન યુગ્મીકરણ અચળાંક મળે છે. એટલે શોર્ટમાં સ્પિન યુગ્મીકરણ અચળાંક એટલે શું કહેવાય? એને વિભાજિત શિખરો વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? સ્પિન યુગ્મીકરણ અચળાંક કહેવામાં આવે છે. એ વિભાજિત શિખરો વચ્ચેનું અંતર છે. હવે આપણને અહીંયા ખબર છે કે NMR કોઈ પણ સંયોજનનો NMR વણપટ લઈએ તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર લઈએ છીએ આ અક્ષ ઉપર. હવે આ અક્ષ ઉપર ફેરફાર લઈએ છીએ એટલે એને આપણે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર હર્ટ્ઝ એકમમાં લેતા હોઈએ છીએ. એટલે અહીંયા જે પણ જેની વેલ્યુ છે તે જેની વેલ્યુ શામાં મપાય છે? હર્ટ્ઝમાં મપાય છે. આટલી વસ્તુ બેઝિકલી ધ્યાન રાખવાની છે. એટલે કે જેની કિંમત ખૂબ ઓછી હોય છે પ્રમાણમાં, પણ કેમિકલ શિફ્ટ કરતાં જેની કિંમત ઓછી હોય છે, પણ આપણે વિભાજિત શિખરો વચ્ચેનો અંતર માપવું હોય તો આ બંને વચ્ચે કેટલા હર્ટ્ઝ ડિસ્ટન્સ છે એ માપી શકીએ છીએ. હવે જે એ શું છે? તો જે એ 2 કેન્દ્ર વચ્ચેની આંતર પ્રક્રિયાનું
માપ છે. એટલે આપણને એટલી વસ્તુ ખબર છે કે એક અસમાન પ્રોટોન બીજા અસમાન પ્રોટોન સાથે આંતર પ્રક્રિયા કરે છે અને આંતર પ્રક્રિયાના અંતે એ સિગ્નલનું વિભેદન થાય છે. એટલે સિગ્નલના વિભેદન માટે શું કારણ છે? બે કેન્દ્ર વચ્ચેની આંતર પ્રક્રિયા છે અને જેની કિંમત છે એ જેમ આંતર પ્રક્રિયા વધારે હશે તેમ જેની વેલ્યુ વધારે હશે અને જેની વેલ્યુ ઓછી હશે તેમ આંતર પ્રક્રિયા ઓછી હશે. અને આ જનરલી કેન્દ્ર વચ્ચેની આંતર પ્રક્રિયા છે માટે એમાં ઇલેક્ટ્રોન એની સાથે કોઈ ડિસ્ટર્બન્સ થતા નથી. એટલે બેઝિકલી આટલી વસ્તુ તમારે ધ્યાન રાખો. આ આંતર પ્રક્રિયા ઇલેક્ટ્રોનની આરપાર થાય છે. ત્યાર પછી બે ન્યુક્લિયસ, અહીંયા પર્ટિક્યુલર પ્રોટોનની વાત કરવી છે તો બે ન્યુક્લિયસ માટે NMR સંક્રાંતિ સાથે કુલ 4 શક્તિ સ્તરો સંકળાયેલા હોય છે. એટલે આપણને ખબર છે કે એક પ્રોટોન હોય, સપોઝ એક પ્રોટોન હોય તો એ શક્ય બે રીતે ગોઠવાય, બીજો પ્રોટોન હોય એ પણ શક્ય બે રીતે ગોઠવાય. એટલે આ રીતે કોઈ પણ બે ન્યુક્લિયસ આવેલા હોય તો એ બે ન્યુક્લિયસને ભેગા થઈ અને કુલ કેટલા શક્તિ સ્તરો હોય છે? 4 શક્તિ સ્તર સંકળાયેલા હોય છે. અને એ 4 શક્તિ સ્તરોમાં ની આપણે આકૃતિના સ્વરૂપમાં બતાવીએ તો આપણે નીચે પ્રમાણે આપણે બતાવી શકીએ છીએ. હવે આપણે એના પછી બતાવીએ છીએ. હવે આ ચાર ટાઈપના જ્યારે પણ કેન્દ્ર હોય એ કેન્દ્રમાં સંક્રાંતિ થતી હોય તો કેવી સંક્રાંતિ થાય તો એને માન્ય સંક્રાંતિ કહેવાય અને કેવી સંક્રાંતિ થાય તો એને અમાન્ય સંક્રાંતિ કહેવાય. તો જનરલી સંક્રાંતિના નિયમો પ્રમાણે આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે અહીંયા બંને વિરુદ્ધ કેન્દ્ર આવેલા છે એની સંક્રાંતિમાંથી આ પ્રોટોનની સંક્રાંતિ આ નીચે છે એ ઉપરની તરફ થઈ, આ નીચે છે એઝ ઇટ ઇઝ રહી. એટલે ફક્ત એક પ્રોટોનની કેન્દ્રની સ્પિનમાં ફેરફાર થયો. એટલે જ્યારે આ એઝ ઇટ ઇઝ રહેશે એટલે એક જ કેન્દ્રના સ્પિનમાં ફેરફાર થતો હોય તો એવી સ્પિન જે ફેરફાર છે એને આપણે માન્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ સંક્રાંતિ થઈ શકશે કે નહીં થઈ શકશે એના માટેના લાપોર્ટેના નિયમો છે એના આધારે આપણે આ વસ્તુ નક્કી, અને સ્પિન ફેરફારના નિયમો છે એના આધારે આપણે આ વસ્તુ નક્કી કરી શકીએ છીએ કે બંને પ્રોટોન પૈકી ના કેન્દ્ર પૈકી કોઈ પણ એકની સ્પિનમાં ફેરફાર થતો હોય તો એવી સંક્રાંતિ થઈ શકે છે અને એને માન્ય સંક્રાંતિ છે. પરંતુ દાખલા તરીકે આ એક +1/2 છે, બીજો -1/2 છે, આની સ્પિનમાં ફેરફાર થઈ અને +1/2 છે -1/2 થઈ જાય, -1/2 છે +1/2 થઈ જાય તો અહીંયા બંને કેન્દ્રની સ્પિનમાં ફેરફાર થયો અને બંને કેન્દ્રની સ્પિનમાં ફેરફાર થયો એટલે આ ને અમાન્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. એટલે આવી સંક્રાંતિ થઈ શકતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ધ્યાન રાખજો કે જે સંક્રાંતિ દરમિયાન એક જ સ્પિનમાં ફેરફાર થાય તેને માન્ય સંક્રાંતિ કહેવાય છે અને જે સંક્રાંતિ દરમિયાન બે સ્પિનમાં ફેરફાર થતો હોય તો એને અમાન્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. હવે અહીંયા એક આપણને ઉદાહરણ આપ્યું છે CH છે. એટલે આ એક કાર્બન સાથે H આવેલો છે, આ કાર્બન સાથે H છે, આ કાર્બન સાથે કોઈ X સમૂહ જોડાયેલો છે અને એની સાથે બીજો કોઈ એક સમૂહ છે. સેમ પરિસ્થિતિમાં આ H સાથે એ સમૂહ જોડાયેલો છે અને એની સાથે બીજો કોઈ એક સમૂહ છે. એટલે અહીંયા આપણે બે પ્રકારના પ્રોટોન છે, એક આ પ્રોટોન છે અને એક આ પ્રોટોન છે. આ પ્રોટોનને આપણે HX પ્રોટોન કહીશું. સપોઝ આપણને ખ્યાલ રહે એટલે X બાજુ જોડાયેલો છે, આ એ બાજુ જોડાયેલો છે એટલે આપણે HA પ્રકારનો પ્રોટોન કહીશું. હવે આવા બે પ્રોટોન છે, આ વચ્ચે મેં આ રીતે બતાવ્યું છે એટલે બંને વચ્ચે આ અસમાન પ્રોટોન અને આ અસમાન પ્રોટોન આ બંને વચ્ચે આંતર પ્રક્રિયા થતી નથી. યાદ રાખજો, અત્યારે મેં બતાવ્યું છે એ આંતર પ્રક્રિયા થતી નથી એટલા માટે મેં ક્રોસથી બતાવી છે. એટલે વચ્ચે સ્પિન યુગ્મીકરણ ન થઈ શકે એવી પરિસ્થિતિ હોય છે. એટલે આ ધારો કે સેપરેટ છે અને આ સેપરેટ છે. હવે આ જ્યારે પણ આવા બે કેન્દ્રો હોય તો બે કેન્દ્રોની શક્ય સ્પિન ટોટલ આટલી શક્ય સ્પિન થઈ શકે છે. એક, બંને સ્પિન કાં તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, એક વિરુદ્ધ દિશામાં હોય, બીજો સમાંતર દિશામાં હોય, પહેલો સમાંતર હોય બીજો વિરુદ્ધ હોય અને બંને બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાં હોય. આટલી ટોટલ 4 સંક્રાંતિ સપોઝ થઈ શકે છે. આ જે સંક્રાંતિ થઈ શકે છે એ સંક્રાંતિ પૈકી સપોઝ આ X ની વાત કરીએ અત્યારે તો X માં બે સંક્રાંતિ થાય
તો સપોઝ અહીંયાથી વાત કરીએ કે બંને વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં આપણે એક સંક્રાંતિ માટે વાત કરીએ કે સપોઝ અહીંયા છે, આ 4 શક્તિ સપાટી થાય છે, 4 શક્તિ સપાટી પૈકી અહીંયા પ્રોટોન એક્સ પ્રોટોન આવેલો છે, એક્સ પ્રોટોનની જ્યારે સંક્રાંતિ કરવી હોય ત્યારે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા નીચી શક્તિ સપાટી અને આ બંને નીચી શક્તિ સપાટીમાં છે. હવે નીચી શક્તિ સપાટીમાંથી ઊંચી શક્તિ સપાટીમાં લઈ જવો હોય તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો અહીંયાથી અહીંયા મેં જે સંક્રાંતિ બતાવી છે એમાં આ જે છે આ જોશો તો આ એઝ ઇટ ઇઝ છે, આ ફક્ત એક જ સ્પિનમાં ફેરફાર થયો છે એટલે અહીંયા નીચેથી અહીંયા આ એક સંક્રાંતિ શક્ય બને છે. સેમ પરિસ્થિતિ અહીંયા બંને નીચે છે ત્યાંથી આ સેમ રહે તો અહીંયાથી આ થાય તો આ એક સંક્રાંતિ શક્ય બને છે. એટલે અહીંયા નીચેથી સપોઝ અહીંયા ભૂમિ સ્થિતિમાં પ્રોટોન હોય આ શક્તિ અવસ્થામાં તો અહીંયાથી પ્રોટોન કઈ જગ્યાએ જઈ શકે તો અહીંયાથી કાં તો આ શક્તિ સપાટીમાં જઈ શકે કે જે સંક્રાંતિ દરમિયાન એક જ સ્પિનમાં ફેરફાર થાય છે, એ જ રીતે આ શક્તિ સપાટીમાંથી આ શક્તિ સપાટીમાં જઈ શકે કે જ્યારે સ્પિનમાં એક જ ફેરફાર થાય છે. એટલે જો અહીંયાથી તમે અહીંયા લઈ જવો હોય અહીંયાથી ડાયરેક્ટ અહીંયા તો એ જઈ શકતો નથી. કેમ કે અહીંયા બંને નીચેની તરફ આવેલા છે, અહીંયા બંને ઉપરની તરફ છે, એટલે બંને સ્પિનમાં ફેરફાર કરવો પડે છે અને એ અમાન્ય સ્પિન કહેવામાં આવે છે. એટલે નીચી શક્તિ સપાટીમાંથી એક આ શક્તિ સપાટીમાં જઈ શકે અથવા આ શક્તિ સપાટીમાં. હવે એના કરતાં એક સ્ટેપ આગળ. હવે સપોઝ આ શક્તિ સપાટીમાં પ્રોટોન છે, આ ઉદાહરણ તરીકે મેં બતાવ્યું, આમાંથી આપણે શક્તિનો ફેરફાર કરવો હોય તો આપણે એક નીચી છે અને એક ઉપર છે. હવે એમાંથી આ નીચી છે એને ઉપરની તરફ લઈ લઈએ તો નીચેમાંથી ઉપરની તરફ એટલે એક જ પ્રોટોનની સંક્રાંતિમાં ફેરફાર થાય, આ એઝ ઇટ ઇઝ રહ્યો અને આની શક્તિમાં ફેરફાર આની સ્પિનમાં ફેરફાર થાય એટલે નીચેથી અહીંયા થઈ શકે છે. સેમ પરિસ્થિતિમાં અહીંયા આ બંને એકબીજાની વિરુદ્ધ છે અને આ બંને સમાંતર છે. જો આ એઝ ઇટ ઇઝ રાખીને આને ફેરવીએ તો અહીંયાથી આટલે થઈ શકે. એટલે આ રીતે ટોટલ ચાર સંક્રાંતિ શક્ય બને છે. એક આની શક્તિ એના કરતાં આની શક્તિ વધારે છે જોશું તો. હવે વધારે શક્તિવાળા જે બે છે એ બંને સમાન શક્તિ છે. અહીંયા જોશું તો આની લંબાઈ અને આની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. એટલે આ બંને એક્સ સંક્રાંતિ સમાન હોય છે અને બંને એક્સ સંક્રાંતિ સમાન હોય એટલે આનો એક આપણને ડબલેટ આપણને મળે છે, સોરી સિંગલેટ મળે છે. બંને સંક્રાંતિ સમાન હોય છે એટલે આની સિંગલેટ મળે. કેમ કે આની બાજુમાં કોઈ પ્રોટોન નથી, આ 1H છે અને એ બંને શક્તિ સપાટી બંને જે સંક્રાંતિ થતી હોય છે બંનેની શક્તિ સરખી છે એટલે આની સિંગલેટ મળે. સેમ પરિસ્થિતિ એના વાત કરીએ તો એમાં પણ બંને આની શક્તિ જોશો તો આની લંબાઈ અને આની લંબાઈ અહીંયા ફિગરમાં દેખાય છે તમને, એ ફિગર પ્રમાણે તમને દેખાશે કે આપણને બંનેની શક્તિ સપાટી સરખી છે. એટલે કે બંને એ સંક્રાંતિ છે એ પણ અહીંયા કેવી હોય છે? સમાન હોય છે. એટલે અહીંયા યાદ રાખજો યુગ્મીકરણ ગેરહાજર છે, કપલિંગ થતું નથી. આપણને એવું બતાવ્યું છે કે કપલિંગ થતું નથી. ત્યારે બંને એક સંક્રાંતિ સરખી હોય છે, બંને એ સંક્રાંતિ સરખી હોય છે, તેથી બંનેના આપણને શું મળે છે? સિંગલેટ મળે છે. હવે આપણે એવું જોઈએ કે સપોઝ અહીંયા વચ્ચે આંતર પ્રક્રિયા થતી હોય તો શું ફેરફાર થાય છે? જો હવે સપોઝ આપણે એવું વાત કરીએ કે એ અને એક્સ વચ્ચે કપલિંગ થાય છે, એ અને એક્સ વચ્ચે કપલિંગ થાય તો ત્યારે શક્તિ સ્તર આંતર પ્રક્રિયાના કારણે તેના શક્તિ સ્તરમાં કેટલો ફેરફાર થાય છે? +or- E જેટલો ફેરફાર થાય છે. અને આ સંક્રાંતિઓ સમાન રહેતી નથી અને સમાન રહેતી ત્યારે શું થાય છે? એક્સ સંક્રાંતિને બદલે એક્સ ડેશ એટલે એની શક્તિ સપાટીમાં 2E જેટલો વધારો થાય છે અને એક્સ ડેશ અને બીજી શક્તિ સપાટી એક્સ ડબલ ડેશ એની શક્તિ સપાટીમાં 2E જેટલો ઘટાડો થાય છે. તેવી જ રીતે એ સંક્રાંતિને બદલે એ ડેશ એની શક્તિ સપાટીમાં 2C જેટલો વધારો થાય છે, એ ડબલ ડેશ એની શક્તિ સપાટીમાં 2E જેટલો ઘટાડો થાય છે. તેથી બંને પ્રોટોનના ડબલેટ આપે છે. એટલે અહીંયા આપણે આ આગળની આટલી વસ્તુ આગળમાં જોઈએ કે આ બંને સંક્રાંતિ સરખી શક્તિથી થતી હતી એટલે બંને આપણને સિંગલેટ આપતી. અહીંયા પણ બંને સરખી શક્તિની થતી હતી એટલે બંનેની સિંગલેટ મળતી. પણ જ્યારે પણ આ બંને કેન્દ્રો એકબીજા સાથે આંતર પ્રક્રિયા કરે, જો અહીંયા મેં ફિગરમાં બતાવ્યું છે, બંને એકબીજા સાથે જોડાયેલા હોય તો આ
H સાથે X જોડાયેલું છે, આ H સાથે એ જોડાયેલું છે, બંને H અસમાન થયા એટલે આ H ના સ્પિનનું આની સાથે યુગ્મીકરણ થશે, આ H ના સ્પિનનું આની સાથે યુગ્મીકરણ થશે એટલે આની ડબલેટ આપશે અને આની પણ આપણને શું મળશે? ડબલેટ. એટલે આ જ્યારે આંતર પ્રક્રિયા થાય છે ત્યારે એની શક્તિ સપાટી આ શક્તિ સપાટીઓ સરખી રહેતી નથી, પણ શક્તિમાં ફેરફાર થાય છે અને E જેટલો ફેરફાર થાય છે. દાખલા તરીકે અહીંયા સૌથી ઊંચી ઉપર શક્તિ સપાટી બતાવી છે એમાં E જેટલો વધારો થાય છે, વચ્ચેની બે શક્તિ સપાટીમાં E જેટલો ઘટાડો થાય છે અને સૌથી નીચેની શક્તિ સપાટીમાં E જેટલો વધારો થાય છે. એટલે આ રીતે આંતર પ્રક્રિયાના પરિણામે શક્તિમાં ફેરફાર થાય છે. અને આ જે સંક્રાંતિ ચારે ચારની શક્તિ સમાન ડિફરન્સમાં બતાવી હતી, પણ વાસ્તવિક રીતે એવું પછી રહેતું નથી. હવે સપોઝ અહીંયાથી જોજો તમે, અહીંયા 1 માંથી 2 અને 3 માં સંક્રાંતિ થાય છે, એટલે 1 માંથી 3 માં સંક્રાંતિ થઈ. હવે 1 માંથી 3 માં સંક્રાંતિ થાય તો આ જે છે એ x, આની વાત કરીએ x ડબલ ડેશ, આ x ડબલ ડેશ ની વાત કરીએ તો આની વાત કરીએ તો જ્યારે આ જેટલી શક્તિ સપાટી થાય વાસ્તવમાં આટલાથી અહીંયા સુધી થતી હતી, એટલે આ જેટલી શક્તિ સપાટી થતી હતી અહીંયા E જેટલો ઘટાડો થયો, અહીંયા E જેટલો ઘટાડો થયો, એટલે x ડબલ ડેશ એ કેટલા થાય છે? x માઇનસ 2E જેટલો થાય છે. સેમ પરિસ્થિતિ અહીંયા x ડેશ ની વાત કરીએ તો x ડેશ આટલાથી આટલા સુધી થતું હતું, પણ એની જગ્યાએ હવે આટલી ઉપર શક્તિ સપાટી પ્લસ E જેટલી વધે છે અને નીચેની તરફ પણ અહીંયા જોશો તો પ્લસ E જેટલી વધે છે, એટલે x ડેશ બરાબર x પ્લસ 2E જેટલો હોય છે. સેમ પરિસ્થિતિ A ડેશમાં પણ A બરાબર A પ્લસ 2E જેટલો હોય છે અને A ડબલ ડેશમાં A માઇનસ 2E જેટલી હોય છે. એટલે અહીંયા યુગ્મીકરણના પરિણામે એટલે કપલિંગ થાય છે ત્યારે બંને x સંક્રાંતિ સમાન ન રહેતા x ડેશ અને x ડબલ ડેશ થાય છે. એ સંક્રાંતિમાં પણ બંને સંક્રાંતિ સમાન ન રહેતા A ડેશ અને A ડબલ ડેશ થાય છે અને એના પરિણામે એક જ સિગ્નલ મળવાની જગ્યાએ યુગ્મીકરણના પરિણામે બંને સંક્રાંતિ અસમાન થતા બંનેના આપણને શું મળે છે? ડબલેટ મળે છે. એટલે આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. અહીં x ડેશ અને x ડબલ ડેશ તથા A ડેશ અને A ડબલ ડેશ છે એ આપણને વચ્ચેની અંતર છે એ 4E જેટલું હોય છે અને જેને સ્પિન યુગ્મીકરણ અચળાંક કહેવામાં આવે છે. એટલે x ડેશ અને x ડબલ ડેશ વચ્ચેનું તમે ડિસ્ટન્સ માપશો તમે તો જનરલી આપણે આટલું થતું હોય છે. તો જો તમે આ જે છે x ડેશ અને x ડબલ ડેશ આ બંને વચ્ચેનું તમે ડિફરન્સ માપશો તો x ડેશ માઇનસ x ડબલ ડેશ કરશો તમે તો x પ્લસ 2E માઇનસ x માઇનસ માઇનસ પ્લસ 2E x ડેશ x એટલે બંને વચ્ચેનો 4E જેટલો થાય છે. એટલે આટલી વસ્તુ આમાં આપણે ધ્યાન રાખવાની છે. યુગ્મીકરણ સિગ્નલ વચ્ચેનું અંતર કેટલું હોય છે એને જે આંતર પ્રક્રિયાના પરિણામે શક્તિ સપાટીમાં ફેરફાર થાય એનાથી 4E જેટલો ફેરફાર હોય છે અને એ ને આપણે શું કહીએ છીએ? યુગ્મીકરણ અચળાંક કહેવામાં આવે છે અને જેને શક્તિના એકમ મોટાભાગે હર્ટ્ઝમાં બતાવવામાં આવે છે. બીજી અહીં ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે એ કેન્દ્રીય આંતર પ્રક્રિયાનું માપ એટલે જે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એટલે જે એ શું છે? બે કેન્દ્ર વચ્ચેની આંતર પ્રક્રિયાનું માપ છે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખતું નથી. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે હોય કે ઓછું હોય પણ આંતર પ્રક્રિયા બે કેન્દ્રો વચ્ચે જે થવાની છે એટલી જ થાય છે. માટે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બદલીએ તો પણ જેનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. ત્યાર પછી સમાન ગુણવત્તાવાળા પ્રોટોનના યુગ્મીકરણ અચળાંક સમાન હોય છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ બતાવ્યું છે CH સાથે CH2 નું યુગ્મીકરણ થાય છે. અહીંયા આ કાર્બન પર 2 H આવેલા છે. આ બંને H સમાન છે એટલે એક જ જગ્યાએ સિગ્નલ આવે છે. આ એક H, આ બંને H સમાન છે એ જ્યારે આની સાથે યુગ્મીકરણ કરે છે એટલે આ H જેટલું યુગ્મીકરણ કરે તેટલું જ આ H આની સાથે યુગ્મીકરણ કરે છે. એટલે સમાન ગુણવત્તાવાળા પ્રોટોન ના યુગ્મીકરણ અચળાંક સમાન હોય છે. એટલે આનો જેટલું યુગ્મીકરણ કરે એટલું જ આનો બીજો પ્રોટોન આની સાથે યુગ્મીકરણ કરે છે. એટલે પ્રણાલીમાં મિથાઇલ પ્રોટોનના સિગ્નલનું વિભેદન બે સમાન ગુણવત્તાવાળા મિથિલિનના CH2 વડે થાય છે અને આ બંનેના યુગ્મીકરણ અચળાંક કેવા હોય છે? સમાન હોય છે. અહીંયા બતાવીએ
તો દાખલા તરીકે આ બે H આ એક H આની સાથે એકમીકરણ કરે, આની સાથે એકમીકરણ કરે, એટલે આના સિગ્નલનું ટ્રિપલેટમાં વિભાજન થાય છે. તો અહીંયા વિભાજિત શિખરો વચ્ચેનું અંતર અહીંયા જે કહેવામાં આવે છે, અહીંયા આ વિભાજિત શિખરો વચ્ચેનું અંતર જે કહેવાય છે. આ બંને જેનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. કેમ કે આ બંને સમાન પ્રોટોન સાથે એકમીકરણ કરે છે માટે. જો આ બંને અસમાન પ્રોટોન હોત તો અહીંયા જે અને જે આ બંને જે સમાન હોત નહીં. ત્યાર પછી નજીકના સમાન પ્રોટોન વચ્ચેનું એકમીકરણ થાય છે ત્યારે વિભાજિત શિખરો વચ્ચેની અંતર એક સરખું હોય છે. આ રીતે નજીકના પ્રોટોનને સહેલાઈથી પારખી શકાય છે. એટલે જ્યારે કોઈ પણ બે સમાન પ્રોટોન, દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જેની કિંમત, આ પ્રોટોને આની સાથે એકમીકરણ કર્યું, આ પ્રોટોને આની સાથે એકમીકરણ કર્યું, આ બંને વચ્ચેના સ્પિન એકમીકરણ અચળાંકની કિંમત જે છે, સેમ પરિસ્થિતિમાં આના વચ્ચેના સ્પિન એકમીકરણ અચળાંકની કિંમત જે છે. આ બંને પાસે આવેલા પ્રોટોન એકબીજા સાથે આંતરપ્રક્રિયા કરે છે, એટલે આની આંતરપ્રક્રિયા એકબીજા સાથે જે અસર સરખી થાય છે. એટલે અહીંયા આના માટે જેનું મૂલ્ય અને આ ટ્રિપલેટ મળે છે એનું જેનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. આટલી વસ્તુઓમાં ધ્યાન રાખવાની છે. ધ્રુવીય દ્રાવકની અસર એકમીકરણ અચળાંક પર નહિવત હોય છે. ધ્રુવીય દ્રાવક તો એની આપણા એકમીકરણ અચળાંક પર અસર થતી નથી અથવા બહુ નહિવત હોય છે. અને એકમીકરણ અચળાંકની કિંમત રાસાયણિક સ્થાનાંતર અથવા એટલે કે કેમિકલ શિફ્ટના સરખામણીમાં ઘણી ઓછી હોય છે. કેમિકલ શિફ્ટ છે એ આપણે જોયું હતું 0, 60 એ 120 થી 600 હર્ટ્ઝ સુધીનો ફેરફાર હોય છે, જ્યારે એકમીકરણ અચળાંકની કિંમત એટલી બધી હોતી નથી. જનરલી 10, 20 સુધી હોય છે. એકમીકરણ અચળાંકની કિંમત બે અસમાન પ્રોટોન વચ્ચેના અંતર પર આધાર રાખે છે. એટલે અસમાન પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું છે એના આધારે આંતરપ્રક્રિયા આધારિત હોય છે, અને આંતરપ્રક્રિયા આધારિત એના પર હોય છે એટલે એકમીકરણ અચળાંકની કિંમત પણ એના પર આધારિત હોય છે. હવે આના માટે આપણે જુદા જુદા ઉદાહરણ જોવાના છે કે અંતર પર આધારિત હોય એવા એકમીકરણ અચળાંક. તો જેમિનલ પ્રોટોન, જેમિનલ એકમીકરણની વાત કરીએ તો કોઈ એક જ કાર્બન પર બે પ્રોટોન આવેલા હોય તો એને જેમિનલ પ્રોટોન કહીએ છીએ. એને 2Z કહેવામાં પણ આવે છે. જો અહીંયા એક બોન્ડ અને બીજો બોન્ડ, એટલે પાસેના બે બંધ વચ્ચેનું સ્પિન એકમીકરણ અચળાંક છે, એટલે એને 2J કપલિંગ પણ કહેવામાં આવે છે, અથવા એને જેમિનલ કપલિંગ પણ કહેવામાં આવે છે. એટલે કે એક જ કાર્બન પર ના સમાન પ્રોટોન હોય તો જેમિનલનું મૂલ્ય 0 હોય. એટલે એક જ કાર્બન પર બે સમાન પ્રોટોન હોય અને એ એકબીજા સાથે એકમીકરણ કરતા હોય તો એના માટે એકમીકરણ થતું નથી, કેમ કે સમાન પ્રોટોન વચ્ચે એકમીકરણ થતું નથી. પણ અસમાન પ્રોટોન આવેલા હોય, સપોઝ કોઈ કાર્બન પર અસમાન પ્રોટોન આવેલા હોય તો અસમાન પ્રોટોન વચ્ચેના એકમીકરણ અચળાંકની કિંમત એ આ બંને વચ્ચેના બોન્ડ એંગલ પર આધાર રાખે છે, અને તે 125 અંશના ખૂણા પર 0 હોય છે અને 100 અંશના ખૂણે મહત્તમ હોય છે, એટલે 35 હર્ટ્ઝની આસપાસ હોય છે. એટલે સામાન્ય રીતે એક જ કાર્બન પર બે અસમાન પ્રોટોન આવેલા હોય તો જે જેમિનલની કિંમત 10 થી 18 હોય છે. એટલે એક જ કાર્બન પર જ્યારે બે પ્રોટોન હોય અને બંને પ્રોટોન અસમાન હોય, આ A અને B અસમાન હોય તો 125 અંશના ખૂણે હોય તો એના માટે જેની કિંમત 0 હોય છે, 100 અંશના ખૂણે મહત્તમ હોય છે, પણ સામાન્ય રીતે 10 થી 18 ની આસપાસ હોય છે. એટલે જ્યારે આ સમાન પ્રોટોન બતાવ્યા છે તો સમાન પ્રોટોન માટે 2J એટલે પાસેના બોન્ડ વચ્ચેનું સ્પિન કપલિંગની કિંમત 0 થાય છે. બીજું, જ્યારે વિસિનલ પ્રોટોન આવેલા હોય, એટલે પાસેના કાર્બન પર પ્રોટોન આવેલા હોય તો એને વિસિનલ પ્રોટોન કહેવામાં આવે છે. એટલે આ CH અને આ CH, તો આ પાસેના કાર્બન પરના પ્રોટોન થાય. અહીંયા સમૂહ જુદા જોડાયેલા હોય, અહીંયા X હોય, અહીંયા Y હોય, તો અહીંયા બંને H કેવા થાય છે? અસમાન થાય છે. અને પાસેના કાર્બન પરના જે પ્રોટોન અસમાન હોય અને એની વચ્ચેનું એકમીકરણ થતું હોય તો એને આપણે કેવું એકમીકરણ કહીએ છીએ? વિસિનલ એકમીકરણ કહેવામાં આવે છે. અને એ એકમીકરણનું કિંમત છે તે બંને પ્રોટોન કે જે એકબીજા સાથે સ્પિન એકમીકરણ કરે છે તેના ડાયહેડ્રલ ખૂણા પર આધાર રાખે છે. ડાયહેડ્રલ ખૂણા φ પર આધાર રાખે છે. અને આની કિંમત, જેની કિંમત કેટલી હશે, એક બોન્ડ એંગલ પર આધારિત હોય છે, અને એ આપણે કાર્પલસના સમીકરણ દ્વારા, આલેખ દ્વારા આપણે બાજુમાં બતાવ્યું છે એ પ્રમાણે નિરૂપણ કરી શકીએ છીએ. અહીંયા ધ્યાન રાખજો કે જેનું મૂલ્ય બતાવ્યું છે આ J3 કેમ કહેવામાં આવે છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો.
આ બે પાસેના કાર્બન છે, આ એક બંધ થયો, આ એક, આ બીજો બંધ અને 3 1 2 અને 3 બંધ વચ્ચે 2H વચ્ચે 3 બંધ આવેલા છે માટે એને 3H પણ કહેવામાં અથવા J3 યુગ્મીકરણ પણ કહેવામાં આવે છે। જ્યારે પાસેના કાર્બન પર આ બે પ્રોટોન વચ્ચેનું બોન્ડ એંગલ 90 ડિગ્રી હોય ત્યારે જેની કિંમત સૌથી ઓછી હોય છે, જે બોન્ડ એંગલની કિંમત ઘટે અથવા વધે તો જેની કિંમત વધતી હોય છે। જનરલી 0 ડિગ્રીની આસપાસ એ 8.5ની આસપાસ હોય છે, જ્યારે 180ની આસપાસ હોય ત્યારે 9.5 થી અપ હોય છે, જ્યારે મેક્સિમમ 15 સુધી છે અને અહીંયા લગભગ 13.5 સુધી છે। એટલે એને આપણે આ રીતે કાર્પલસના ઇક્વેશન દ્વારા આપણને પાસેના કાર્બન પર રહેલા પ્રોટોન માટે જેની કિંમત કેટલી હશે તે આપણને ખબર પડે છે। દાખલા તરીકે આ આગળની સાઈડનો પ્રોટોન છે, આ પાછળની સાઈડનો પ્રોટોન છે, બંને વચ્ચેનો બોન્ડ એંગલ કેટલો છે 5 એ ના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ। શોર્ટમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની કે 90 ડિગ્રીની આસપાસ જેનું મૂલ્ય વિસિનલ માટે લઘુત્તમ હોય છે, જ્યારે 0 ડિગ્રી અને 180 ડિગ્રીની આસપાસ મેક્સિમમ હોય છે। હવે કાર્પલસના નિયમનું સફળતાપૂર્વક પાલન શામાં થાય છે? સાયક્લોહેક્સેનમાં થાય છે। એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે સાયક્લોહેક્સેનમાં પણ કાર્પલસના ઇક્વેશનનું પાલન થાય છે। અહીં એના બોટ, ચેર અને આપણને ખબર છે બોટ અને ચેર સ્વરૂપમાં જુદા જુદા આપણે બતાવી છે, તો એમાં કોન્ફોર્મરમાં સાયક્લોહેક્સેનના બે એક્સિયલ પ્રોટોન વચ્ચેનું યુગ્મીકરણ, બે એક્સિયલ જ્યારે પ્રોટોન આવેલા હોય છે ત્યારે જે એ વચ્ચેનું મૂલ્ય લગભગ 10 થી 13ની આસપાસ હોય છે અને એ સમયે એમની વચ્ચેનો ડાયહેડ્રલ બોન્ડ એંગલની કિંમત 180 ડિગ્રી હોય છે। એટલે 180 ડિગ્રી હોય છે ત્યારે જેની કિંમત મહત્તમ હોય છે। જ્યારે બે વિસિનલ ઇક્વિટોરિયલ પ્રોટોન હોય, પાસેના કાર્બન પર રહેલા પ્રોટોન ઇક્વિટોરિયલ હોય અથવા એક્સિયલ ઇક્વિટોરિયલ હોય ત્યારે એના માટે જેની કિંમત કેટલી હોય છે? 2 થી 3ની આસપાસ હોય છે અને એને વચ્ચે બોન્ડ એંગલની કિંમત લગભગ 60ની આસપાસ હોય છે। આ પરિણામો કાર્પલસના નિરૂપણને અનુરૂપ હોય છે। એટલે ઉપર આપણે જે ગ્રાફ જોયું એને અનુરૂપ આ જેનું મૂલ્ય હોય છે। હવે અહીંયા દાખલા તરીકે આપણને એક્સિયલ અને ઇક્વિટોરિયલ બતાવે છે, તો આ એક્સિયલ છે અને આ એક્સિયલ છે। જે એક્સિયલ વચ્ચે થતો તો 10 થી 14ની આસપાસ હોય, એક્સિયલ ઇક્વિટોરિયલ અથવા ઇક્વિટોરિયલ વચ્ચે યુગ્મીકરણ થતું હોય તો આ 3 બોન્ડ કપલિંગ કહેવામાં આવે છે અને એ સમયે એની કિંમત 2 થી 3ની આસપાસ હોય છે। સેમ પરિસ્થિતિમાં આપણે લોંગ રેન્જ કપલિંગની વાત કરવાની છે। તો લોંગ રેન્જ કપલિંગની વાત કરીએ તો જ્યારે પણ અસમાન પ્રોટોન વચ્ચે 3 કાર્બન હોય તો જનરલી સ્પિન યુગ્મીકરણ થતું નથી। એટલે પાસેના કાર્બન પર પ્રોટોન હોય તો જ સ્પિન યુગ્મીકરણ થાય છે, પણ વચ્ચે એક વધારાનો જો કાર્બન આવી જાય એટલે 3 કાર્બન જોડાયેલા હોય તો આ અસમાન પ્રોટોન હોય તો પણ એની વચ્ચે સ્પિન યુગ્મીકરણ થતું નથી। એનો મતલબ કે એની વચ્ચે જો અહીંયા પ્રોટોન ના હોય તો આ બંને Hની આપણને શું મળે છે? સિંગલેટ મળે છે। ત્યાર પછી અહીંયા બીજું વધારાનું ધ્યાન રાખવાનું છે કે કપલિંગ લાર્જર ધેન 2J 3J ઓલ્સો એક્ઝિસ્ટ। એટલે ઘણી વખતે વાસ્તવિક રીતે 3 કાર્બન કરતાં વધારે જોડાયેલા હોય ત્યારે થતું નથી, પણ કેટલીક વખત આવું શક્ય બને છે અને એ વિશિષ્ટ સંજોગોમાં શક્ય બને છે। એને આ રીતે કાર્બન છે તો અહીંયા HH ડબલ્યુ ટાઈપનું જ્યારે પણ આવેલું હોય સ્ટ્રક્ચર ત્યારે એમાં ઘણી વખતે યુગ્મીકરણ થતું હોય છે અને એને 4J જો 1 બંધ, 2 બંધ, 3 બંધ અને 4 બંધ વચ્ચે કપલિંગ થતું હોય તો એને 4J કપલિંગ કહેવાય। For instance, occur mainly when the hydrogen are forced to adopt this W conformation। એટલે W ટાઈપનું કન્ફર્મેશન જ્યારે થતું હોય ત્યારે સ્પિન યુગ્મીકરણ શક્ય બને છે અને મોટાભાગે બાયસાયક્લિક કમ્પાઉન્ડ આવેલા હોય તો એમાં 4J કપલિંગ શક્ય બની શકે છે અને 4J કરતાં વધારે કપલિંગ કોઈક સંજોગોમાં થતા હોય તો 4J 5J કપલિંગ થતા હોય તો એને આપણે લોંગ રેન્જ કપલિંગ કહીએ છીએ। પછી જેનું મૂલ્ય છે એ બોન્ડ એંગલ પર પણ આધાર રાખે છે, જે આપણે ઉપર જોઈ ગયા છીએ। ત્યાર પછી
અહીંયા જોશો તમે તો આપણને આલ્કીન અથવા ઇથિલિનનો કોઈ ડેરિવેટિવ આપણને આપ્યો છે. તો આ કાર્બન જોડે 2 H છે, આ કાર્બન જોડે 1 H છે અને અહીંયા કોઈ એક સમૂહ જોડાયેલું છે. તો અહીંયા આ કાર્બન સાથે કોઈ સમૂહ છે માટે આ 1H અલગ થશે. આ સામેના કાર્બન પર 2 H સમાન રહેતા નથી. કેમ કે આ X જે બાજુ છે એ H અલગ થાય છે અને આ H અલગ થાય. એટલે આના ટોટલ 1, 2 અને 3 સિગ્નલ મળતા હોય. હવે 3 સિગ્નલ મળતા હોય છે ત્યારે સ્પિન કપલિંગ કેવી રીતે થતું હોય છે? તો આ બે એક જ કાર્બન પર અસમાન પ્રોટોન થાય છે અને અસમાન પ્રોટોન થાય છે એટલે એ બંને વચ્ચે સ્પિન વિકર્ણ થાય છે અને એના માટે જેની વેલ્યુ 0 થી 7 ની આસપાસ થાય છે. સેમ પરિસ્થિતિ આ બંને કાર્બન પાસેના કાર્બન પર જે વિસિનલ હોય છે અને જે વિસિનલની કિંમત એ 10 થી 21 ની આસપાસ હોય છે. આ ટ્રાન્સ સ્વરૂપમાં હોય છે માટે 180 ડિગ્રીની આસપાસ. જ્યારે આ બંને સમાંતર હોય છે એટલે અહીંયા જેની કિંમત 7 થી 14 ની આસપાસ હોય છે. એટલે અહીંયા આપણે આ રીતે બતાવી છે કે આલ્કીન હોય તો બંને સમાન બાજુ હોય તો જનરલી 6 આલ્કેન હોય ત્યારે 6 થી 8 ની આસપાસ હોય છે. જો આલ્કીન હોય અને સીસ બાજુ હોય તો 6 થી 15 ની આસપાસ હોય છે. ટ્રાન્સ બાજુ હોય તો 11 થી 18 ની આસપાસ હોય છે અને જેમિનલ એક જ કાર્બન પર હોય તો જનરલી 0 થી 5 હોય છે. એટલે તમારે ફક્ત આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ નહીં યાદ રાખવાનું ચાલશે. ત્યાર પછી એરોમેટિક યુગ્મીકરણમાં પણ યુગ્મીકરણ પામતા પ્રોટોન એકબીજાની સાપેક્ષે કેવા છે એ એના જેના મૂલ્ય પર આધાર રાખે છે. એટલે આપણને એટલી વસ્તુ ખબર પડે કે જે ઓર્થો હોય તો જનરલી જેની વેલ્યુ 7 થી 10 હોય છે. જો મેટા હોય તો 2 થી 3 ની આસપાસ હોય છે અને પેરા હોય તો 0 થી 1 ની આસપાસ હોય છે. એટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે જેની વેલ્યુ એ કેટલાક કાર્બનિક સંયોજનો છે એ ઓર્થો સબસ્ટિટ્યુટ હોય તો આપણને આ ટાઈપની જેની વેલ્યુ મળે છે. એટલે આપણે અહીંયા સુધી આજના જે સ્પિન યુગ્મીકરણ અચળાંક છે એમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે એના સિવાયની વાત કરીએ આપણે અહીંયા તો આપણે લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હોય તો સ્પિન યુગ્મીકરણ વાળી થિયરી જોઈ હતી. હવે એના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણને CH3 CH2 CH2Cl આપેલું છે. તો આના NMRમાં કેટલા સિગ્નલ મળે? આમાં NMRના કેટલા સિગ્નલ મળે? તો અહીંયા તમે જોશો તો Cl થી નજીક છે, આ એનાથી દૂર છે, આ એનાથી દૂર છે. એટલે અહીંયા આ 3H એ કાર્બન એ 3H એ બરાબર 3H સમાન છે. બી બરાબર અહીંયા સપોઝ આને બી કહીએ તો બી બરાબર આ બંને H સમાન છે અને સી બરાબર બંને H સમાન છે. એટલે આના ટોટલ 1 ક્લોરોપ્રોપેનના NMRમાં આપણને કેટલા સિગ્નલ મળે? 3 સિગ્નલ મળે. 3 સિગ્નલ મળે એમાં પહેલું સિગ્નલ 3H નું હોય, બીજું સિગ્નલ 2H નું હોય અને ત્રીજું સિગ્નલ 2H નું હોય. હવે સપોઝ આ 2H ના પ્રોટોનના આપણને શું મળે? સિંગલેટ મળે, ડબલેટ મળે, ટ્રિપલેટ મળે કે ક્વાર્ટેટ મળે? આ વસ્તુ જોઈ છે. તો આ 3H ની બાજુના કાર્બન પર એના કરતાં જુદા બી પ્રકારના પ્રોટોન કેટલા છે? 2 છે. એની બાજુમાં બી પ્રકારના 2 પ્રોટોન આવેલા છે માટે 2 + 1 3 ખંડમાં વિભાજન થાય. એટલે 3H ની બાજુમાં 2H છે, 2H છે એટલે 2 + 1 3 ખંડમાં વિભાજન થાય એટલે એની શું મળે આપણને? ટ્રિપલેટ મળે. સેમ પરિસ્થિતિમાં અહીંયા C ની વાત કરીએ તો C ધરાવતા પ્રોટોનની બાજુમાં કેટલા H છે? 2 છે. એટલે આની બાજુમાં પણ 2 છે એટલે C ની પણ આપણને શું મળશે? ટ્રિપલેટ મળશે. હવે સપોઝ અહીંયા 2H છે, આ 2H ની બાજુમાં 3H છે અને આ બાજુ 2H છે એટલે 3 + 2 5H થયા. 5 + 1 n+1 નો નિયમ છે એટલે આનું કેટલા ખંડમાં વિભાજન થાય? 6 ખંડમાં વિભાજન થાય એટલે એને શું કહેવાય? સિક્સટેટ કહેવામાં આવે છે. એટલે આ રીતે ટ્રિપલેટ, સિક્સટેટ અને ટ્રિપલેટ આપણને મળે છે. સેમ પરિસ્થિતિમાં આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે CH3 અને Cl ની વાત કરીએ તો અહીંયા આ કાર્બન પર સાથે
એક H છે અને આ 3 અને 3 6 H છે. એટલે અહીંયા A બરાબર 6H હોય છે, B બરાબર 1H હોય છે. 6H ની બાજુના કાર્બન પર 1H છે એટલે એની શું મળે આપણને? ડબલેટ મળે. 1H ની બાજુમાં 3A અને 3A 6H થાય છે એટલે 6 + 1 સિક્સટેટ + સેપ્ટેટ એટલે આની શું મળે છે? સેપ્ટેટ આપણને મળે છે. સેપ્ટેટ અથવા એને આપણે બીજું શું કહીએ છીએ? મલ્ટીપ્લેટ પણ કહેવામાં આવે છે. એટલે આ રીતે તમારે કોઈ પણ સિગ્નલનું સિંગલેટ, ડબલેટ, ટ્રિપલેટ, ક્વાર્ટેટ શું મળે છે એ તમારે આઈડેન્ટિફિકેશન કરવાનું. સેમ પરિસ્થિતિમાં આપણે CH3CHO લઈએ, એસિટાલ્ડિહાઇડ લઈએ તો CH3C ડબલ બોન્ડ O અને H હોય તો અહીંયા બે સિગ્નલ મળે. A બરાબર 3H અને B બરાબર 1H. હવે 3H ની બાજુના કાર્બન પર 1H છે એટલે આની શું મળે? ડબલેટ મળે. 1H ની બાજુના કાર્બન પર 3H છે એટલે એની શું મળે? ક્વાર્ટેટ મળે. એટલે આટલી વસ્તુ એસિટાલ્ડિહાઇડ લઈએ તો એમાં ડબલેટ અને ક્વાર્ટેટ મળે છે. પણ સપોઝ આપણે એસિટિક એસિડ લઈએ તો શું મળે આપણને? 3H નું એક સિગ્નલ મળે, 1H નું એક સિગ્નલ મળે. પણ અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, C ડબલ બોન્ડ O અને OH આવું આવે એટલે આ કાર્બન અને આ પ્રોટોન અને આ પ્રોટોનની વચ્ચે ઓક્સિજન આવી જાય છે. ઓક્સિજન આવી જાય છે એટલે સ્પિન સ્પિન યુગ્મીકરણ થઈ શકતું નથી. અને સ્પિન સ્પિન યુગ્મીકરણ ના થઈ શકે ત્યારે આ 1H ની આપણને શું મળે છે? સિંગલેટ બને છે અને આ 3H ની પણ આપણને સિંગલેટ બને છે. એટલે જ્યારે કોઈ પણ બે અસમાન પ્રોટોન વચ્ચે નોન સ્પ્લિટિંગ સમૂહ આવેલું હોય તો એ યુગ્મીકરણ થઈ શકતું નથી. ત્યારે એની શું મળે છે આપણને? સિંગલેટ મળે છે. આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ત્યાર પછી આપણે બીજા કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે CH2 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 Cl અને Ca કેટલા સિગ્નલ મળે અહીંયા? જો આ બંને પ્રોટોન સમાન છે, આ 2H અને 2H જોશો તમે તો આ CH2 ની બાજુમાં CH2 CH2 Cl છે. સેમ પરિસ્થિતિમાં આ CH2 ની બાજુમાં પણ આ જો એનું ફિગર હું આ રીતે દોરું તો તમને એ સમાન દેખાશે. એ જ સ્ટ્રક્ચરને હું આ રીતે દોરું, ડ્રો કરું તો હવે તમને ખબર પડશે આ વચ્ચેનું CH2 અલગ છે અને આ બંને CH2 કેવા છે? સમાન છે. એટલે અહીંયા 2H સમાન છે અને અહીંયા 4H સમાન છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 4H ધરાવતા કાર્બન પ્રોટોનની બાજુમાં 4H ધરાવતા પ્રોટોનની બાજુના પ્રોટોન પર કેટલા H છે? 2H છે. એટલે 4H ની આપણને શું મળશે? ટ્રિપલેટ મળશે. 2 + 1 3 ખંડમાં વિભાજન થાય છે માટે એની ટ્રિપલેટ મળે છે. 2H ની બાજુમાં અસમાન 4H આવેલા છે. 4 + 1 એટલે 5 ખંડમાં વિભાજન થાય એટલે એને આપણે શું કહીએ છીએ? પેન્ટેટ અથવા ક્વિન્ટેટ પણ આપણે કહીએ છીએ. એટલે આટલી વસ્તુ તમે ધ્યાન રાખજો. એ જ રીતે એ જ ટાઈપનું બીજું જો તમારે બીજા ઉદાહરણ લેવા હોય તો CH3 લઈએ તો અહીંયા ટોટલ કેટલા આપણને સિગ્નલ મળે? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંને CH3 સમાન છે. સપોઝ આને એ કહીએ તો A બરાબર 6H. આ CH3 ને આ CH3 સમાન નથી. કેમ કે આ CH3 જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે CH3 છે, જ્યારે અહીંયા CH3 જોડાયેલો છે એની સાથે શું છે? CH2 છે. એટલે આ CH3 જુદું છે. હવે એની બાજુના કાર્બન પર 1H છે એટલે એ અલગ થયો, B બરાબર 1H. હવે આ બંને CH2 સમાન નથી. કેમ કે આ CH2 ની બાજુમાં પ્રોપાઇલ સમૂહ છે, આઇસોપ્રોપ, જ્યારે આની બાજુમાં મિથાઇલ સમૂહ છે. આ બંને અલગ થાય છે, C D અને E. એટલે C બરાબર 2H, D બરાબર 2H અને E બરાબર 3H. આટલી વસ્તુ બેઝિકલી આપણે ધ્યાન રાખીએ. હવે 3H નું આપણને શું મળે? સોરી, પહેલા A નું A પ્રોટોન છે એની બાજુના કાર્બન પર 1H છે એટલે 1 + 1
બે ખંડમાં વિભાજન થાય એટલે એની શું મળે આપણને ડબલેટ મળે આ 6H ની બાજુના કાર્બન પર 1H છે એટલે એની ડબલેટ મળે જ્યારે હવે બી ની વાત કરીએ તો 1H ની બાજુમાં 3 અને 3 6 7 ને 8 એટલે આનું 9 ખંડમાં વિભાજન થાય એટલે 9 ખંડમાં વિભાજન થાય એટલે એને આપણે શું કહીએ છીએ મલ્ટીપ્લેટ એવું કહીએ છીએ સેમ પરિસ્થિતિમાં સી પ્રકારના પ્રોટોનની બાજુમાં 2 આ બાજુ છે અને 1 આ બાજુ છે 2 + 3 થયા 3 એટલે 3 + 1 4 એટલે એને શું કહેવાય એની શું મળે ક્વાર્ટેટ આપણને મળે છે સેમ પરિસ્થિતિમાં ડી ની બાજુમાં આપણને આ ડી છે ડી ની બાજુમાં એક બાજુ 3 અને આ બાજુ 2 છે 3 + 2 5 5 + 1 કેમ કે એક વધારે ખંડમાં વિભાજન થાય એટલે એની શું મળે સિક્સટેટ આપણને મળે છે હવે 3 જ્યારે અહીંયા ઈ ની વાત કરીએ આપણે તો ઈ ની બાજુમાં કેટલા એચ છે 2H છે એટલે 3H ની બાજુમાં 2H છે એટલે 2 + 1 એટલે એની આપણને શું મળે છે ટ્રિપ્લેટ આપણને મળે છે આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે આ રીતે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ સેમ પરિસ્થિતિમાં સપોઝ હું બીજું તમને ઉદાહરણ આપું CH3 CH2 CH અહીંયા સપોઝ Cl છે અહીંયા CH2Cl છે આ ટાઈપનું એક સબસ્ટન્સ છે તો અહીંયા આ 3H ની આપણને શું મળે એની બાજુમાં 2H છે માટે અથવા કેટલા સિગ્નલ મળે 3H નું એક એની ટ્રિપ્લેટ મળે આ 2H ની બાજુમાં 3 + 1 એટલે 4 એટલે ક્વાર્ટેટ મળે ને 4 થયા 4H 4 + 1 એટલે 5 ખંડમાં એટલે પેન્ટેટ મળે આપણને અથવા ક્વિન્ટેટ કહેવાય છે 1 + 2 એટલે આની પણ આપણને શું મળે પેન્ટેટ મળે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ કાર્બન અસમ કાર્બન છે અસમ કાર્બનની બાજુના કાર્બન પર 2H હોય તો બંને H સમાન હોય છે એટલે આ બંનેને આપણને અલગ અલગ સિગ્નલ આપે છે એટલે 1 2 3 4 અને 5 સિગ્નલ આપણને મળે છે આ બંને H સમાન થાય છે બંને H સમાન થાય છે માટે એના સિગ્નલ આપણને અલગ મળે છે એટલે આની બાજુમાં એક H થાય અને આની બાજુમાં એક થાય આની પણ ટ્રિપ્લેટ મળે અને આની પણ આપણને ટ્રિપ્લેટ મળે છે એટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે હવે આના પછીના જ્યારે પણ લેક્ચર આપણે હોય ત્યારે આપણે શું જોવાનું છે હું તમને કહી દઉં છું આના પછીના આપણે ઇન્ટિગ્રેશન વાળો એક ક્વેશ્ચન બાકી છે અને એના પછી આપણે એક્ઝામ્પલ લઈશું એટલે આના પછી જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે આપણા સિલેબસ પ્રમાણે કેટલાક સંયોજનોના NMR વણપટ આપણે સ્કેચ દોરવાના છે શું દોરવાનું છે સ્કેચ દોરવાના છે એટલે કેવી રીતે NMR વણપટ મળે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હવે પછી તમારે સેશન છે અને ચાવડા સાહેબની સ્પેશિયલ સૂચના છે કે થોડાક શક્ય હોય તો વહેલા એમને છોડજો તો આપણે અહીંયા આજનું કામ આપણો પૂર્ણ કરીએ છીએ ચાલુ રાખજો આપણે પ્રેઝન્સ લેવાની બાકી છે